એક વખત એક ભાઈએ ભજન સાંભળ્યું, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કે ભૂંડા ના હક ના મરો, બધા મથી મથી રે, કોઈ કોઈનું નથી રે. અને એ ભજનનો એવો નશો ચડી ગયો ભાઈને. ઘરે ગયા એટલે ધર્મપત્નીએ કીધું કે ભાઈ ઘરમાં છે ને તેલ ખાંડ ને ઘી ખૂટી ગયા, જરા લઈ આવો ને. દેવી આપ કોણ છો? શું તેલ, શું ઘી, શું ખાંડ, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, તમે મારા નથી રે, હું તમારો નથી રે. પેલા બેન વિચાર કરે કે આને કઈ ફીસી ચડી ગઈ સાજે. બોલી નિશાળમાંથી પત્ર આવ્યો છે, તે દેખાડ્યો કે ભાઈ આ પિન્ટુડાને, આપણો પિન્ટુડો છે એની 2 મહિનાની ફી ભરવાની બાકી છે. નિશાળમાંથી લેટર આવ્યો છે કે ભરી જજો વહેલી તકે, નહીં તો સસ્પેન્ડ કરી નાખશે એડમિશન. કોણ પિન્ટુડો? કોનો પિન્ટુડો? કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી. એટલે પેલા બેનને થયું કે આ તો આ ચક્રમાં આજે. એટલે પછી કીધું કે હવે આપણા પૈસામાંથી જ ભરી દઈએ. મહિલાઓ પોતાની એક બેંક રાખતી હોય છે, એને સંબંધીઓને જે કઈ પૈસા આપ્યા હોય ને બધા ભેગા કરીને રાખે. તમારું નક્કી નહીં ક્યારે મગજ ફરી જાય તમારું. એટલે એના પૈસામાંથી એને બધું ભરી દીધું, પણ દાઢમાં રાખ્યું, લાગ જોઈને બેઠા હતા કે મોકો મળે ને ત્યારે વ્યાજ સહિત બદલો લેવો છે. અને એક દિવસ આવ્યો, ભાઈને છે ને ઝાડા થઈ ગયા, અને એટલી અશક્તિ આવી ગઈ, પથારીમાંથી ઊભા ના થઈ શકે. અને પેલા બેનને થયું કે આ ચાન્સ છે બદલો લેવાનો. એટલે બીજે દિવસે સવારે વહેલા ઉઠીને, હજી તો પથારીમાં પડ્યો તો, વહેલા ઉઠીને પેલા બેન જતા રહ્યા મંદિરે સેવા કરવા. કઈ કહ્યું પણ નહીં ક્યાં જાઉં છું, સીધા જ જતા રહ્યા. અને આ રાહ જોવે, કોઈક મને સેવા કરવા, કોઈક મને ઊભો કરવા આવશે, ટેકો આપવા આવશે, ને કોઈક મારા ખાવાની વ્યવસ્થા કરશે, ને કોઈક મને દવા આપશે, ને પાણી આપશે. કાંઈ નહીં, પેલા બેન ગાયબ આખો દિવસ. અને આ એકલો આખો દિવસ પથારીમાં પડ્યો રહ્યો. મોડી રાત્રે પેલા બેન ઘરે ગયા. આ પેલો ભૂખ્યો ડાહ, કાંઈ પેટમાં ગયેલું નહીં, પાણી પીધેલું નહીં, ઊભો થઈ શકતો નહોતો પથારીમાંથી. અને જેવી એની ધર્મપત્ની, અરે ક્યાં ગઈ હતી અવારથી તું? મને કોઈ ખાવાનું પૂછ્યું નહીં, પાણી ને કોઈ દવા આપી નથી, આ પથારીમાં બધું થઈ ગયું છે, ગંધાય છે બધું, કોઈ ટેકો આપનાર કોઈ નથી. ક્યાં ગઈ હતી? સેવા ન કરે? આ તારો પતિ આટલો બધો હેરાન થાય છે. તેના ધર્મપત્ની, કોણ પતિ? કોનો પતિ? અને રાસ ગરબા ચાલુ કર્યા, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી. ક્યાં ગયું જ્ઞાન તમારું બધું? એટલે જ્ઞાનનો દુરુપયોગ નથી કરવાનો. આ જ્ઞાન જવાબદારીમાંથી છટકવા માટે નથી વાપરવાનું. કર્તવ્ય તો નિભાવવાની વાત કરી છે, પણ જ્યારે સમય આવે ને ત્યારે આ જ્ઞાન સ્ફુરવું જોઈએ. તમે જુઓ ભગવાન રામચંદ્રજી, કર્તવ્ય નિષ્ઠા જુઓ તમે એમની કેટલી જબરજસ્ત. તો જ્યારે માતા પિતાએ આજ્ઞા આપીને, જ્યારે કઈ માતાએ કહ્યું કે તમારે 14 વર્ષ સુધી વનમાં જવાનું છે, તો જુઓ પિતા માતા સાથે એક પુત્રનો વ્યવહાર કેવો હોય. તરત જ રામચંદ્ર કહે છે કે સુનુ જનની સોઈ સુત બડ ભાગી, જો પિતુ માતુ બચન અનુરાગી. હે માતા, સાંભળો, તમે 14 વર્ષ માટે મને વનમાં મોકલવાનું કહો છો, પણ હું એવું માનું છું કે જેને માતા અને પિતાના વચન પાળવાનો અવસર પ્રાપ્ત થાય એ આ દુનિયાનો સૌથી ભાગ્યશાળી પુત્ર કહેવાય. મારે એવો ભાગ્યશાળી પુત્ર બનવું છે. તો કર્તવ્ય નિષ્ઠા કેટલી જબરજસ્ત છે, માતા પિતા પ્રત્યે સ્નેહ કેટલો જોરદાર છે. પણ એ જ રામચંદ્રજી વનમાં ગયા, એમના વિયોગમાં દશરથ રાજાનું મૃત્યુ થયું. અને જ્યારે ભરતજી એમને પાછા લેવા જાય છે, ભરતજી પાછા આવ્યા રાજ્યમાં, એમને ખબર પડી રામચંદ્રજીને આવી રીતે વનવાસ આપી દીધો છે કઈને ઠપકાર્યા બરાબર. પછી કે ચાલો આપણે ભગવાનને પાછા લઈ આવીએ. એટલે વનમાં પાછા લેવા જાય છે. અને એ વખતે ભરતજી સમાચાર આપે છે કે ભૈયા, આપના વિયોગમાં આપણા પિતા દશરથ રાજાનું મૃત્યુ થયું છે. હવે જો એક બાજુથી દશરથ રાજા પ્રત્યે અત્યંત સન્માનની ભાવના, અત્યંત પૂજ્ય ભાવ, અત્યંત પ્રીતિ અને સ્નેહ, આજ્ઞા પાલન, અને જેવા સમાચાર મળ્યા કે દશરથ રાજાનું મૃત્યુ થયું છે, તરત જ રામચંદ્રજી શું કહે છે? યથા કાષ્ઠમ ચ સમેયાતે મહાર્ણવે. કે ભરત, જે મહાસમુદ્ર હોય, એ સમુદ્રમાં બધા લાકડા તરતા હોય, તો ક્યારેક સમુદ્રની લહેર આવે તો 2 લાકડા ભેગા થઈ જાય,
અને બીજી લહેર આવે તો 2 લાકડા પાછા છૂટા પડી જાય. એમ આ સંસારમાં આપણે બધા ભેગા થયા છીએ એ આપણા પૂર્વ કર્મને લીધે એક પરિવારમાં ભેગા થયા છીએ, અને એ જ સંસારમાં બીજી લહેર આવશે ત્યારે બધા છૂટા પડી જવાના છે. એટલે કોઈ વાતનો શોક ના કરો. જો જ્ઞાન કામ આવ્યું, તરત જ રડ્યા નથી, વિચલિત નથી થયા, સ્થિર રહ્યા છે. તો જરૂર પડે એ જ્ઞાન વાપરવાનું છે, પણ કર્તવ્ય તો નિભાવવાનું જ. જે રોલ આપણે ભજવીએ છીએ, તમે એક ખેડૂતનો રોલ ભજવો છો, સારામાં સારો ભજો. એક શિક્ષકનો રોલ છે તમારો, સારામાં સારો ભજો. એક પુત્રનો રોલ સારામાં સારો ભજો. અને એવા રોલ ભજવો, તમે જોજો કોઈક સારો રોલ ભજો તો લોકો તાળીઓ પાડે છે. એવા રોલ ભજવો, એવો પતિનો રોલ ભજવો, લોકો તાળીઓ પાડે. એવી પત્નીનો રોલ ભજવો, લોકો તાળીઓ પાડે. એવા પુત્ર બનીને દેખાડો કે લોકોને તાળીઓ પાડવાનું મન થાય. રોલ સારામાં સારો ભજવવાનો, કર્તવ્ય સંપૂર્ણપણે નિભાવવાનું, પણ બેક ઓફ ધ માઇન્ડ, મનમાં હોવું જોઈએ કે આ સંસાર મરણાજરણા સંસાર છે અને કોઈ કોઈનું નથી રે. આપણે બધા પૂર્વ કર્મ વશ ભેગા થયા છીએ. તો કઈ કઈ સમજણ શીખવાની છે આપણે? કયું કયું જ્ઞાન આપણને આ સ્ટેટમાં લઈ જશે, જે સ્ટેટમાં મીરાબાઈ હતા, જે પરિસ્થિતિમાં નરસિંહ મહેતા હતા. પ્રમુખ સ્વામી મહારાજનું જીવન આપણે જોયું, કેટલી બધી સમસ્યાઓ, કેટલી બધી નિષ્ફળતાઓ, પણ એમના મુખારવિંદ ઉપર ક્યારેય કોઈ શોક નથી જોયો, ક્યારેય ઉદાસી નથી જોઈ. એવું જ આપણે ગુરુહરિ મહંત સ્વામી મહારાજના જીવનમાં જોયું. એમનાય અપમાનો થયા છે, અજ્ઞાની લોકોએ એમને પણ અપમાનિત કર્યા છે, તિરસ્કૃત કર્યા છે, પણ એ પણ ક્યારેય પોતાના આનંદમાંથી વિચલિત નથી થયા. તો એવી કઈ સમજણો છે, એવું કયું જ્ઞાન છે જે આપણને આ સ્થિતિમાં લઈ જાય? તો મુખ્ય 3 વસ્તુ આપણે સમજવી જોઈએ આ દુનિયાની અંદર. એક તો આપણું પોતાનું સ્વરૂપ, એનું જ્ઞાન હોવું જોઈએ. બીજું આ સંસારનું સ્વરૂપ, એનું જ્ઞાન હોવું જોઈએ. ત્રીજું પરમાત્માનું જ્ઞાન હોવું જોઈએ. આ 3 વસ્તુ ખૂબ અગત્યની છે. આપણું પોતાનું સ્વરૂપ, આપણે કોણ છીએ? સાધારણ રીતે તમને પરિચય આપવાનું કીધું, તમે કોણ છો? ભાઈ ફલાણું નામ, રમેશભાઈ નામ છે, ખેડૂત છે, ખેતી કરે છે, કપાસ વાવે છે, આટલી આવક થાય છે, 2 દીકરા છે, એક અહીંયા ભણે છે, બીજો અહીંયા ભણે છે. એવો આપણે પરિચય આપીએ ને, એ પરિચય કોનો છે ખબર છે? એ પરિચય આ શરીરનો છે. આ 5 ફૂટ 4 ઇંચનું જે છે ને ડોગળું, એનો પરિચય છે. આપણો પરિચય શું? આપણે આ શરીર નથી. રમેશભાઈ તો આ શરીરનું નામ છે. ગયા જન્મમાં એ શરીરનું નામ કંઈક જુદું હતું, એની પહેલાના જન્મમાં શરીર જ જુદું હતું. નામ તો જવા દો, એવું શરીર હતું જેનું કઈ નામ જ ના હોય. હા, આ બધા કૂતરા ફરે છે, બધાના નામ હોય છે? તો એવું કોઈક શરીર હશે આપણું. કેટલા બધા શરીર બદલા છે. આપણે કોણ છીએ? તો કૃષ્ણ ભગવાન પરિચય આપે છે, ન જાયતે મ્રિયતે વા કદાચિત, નાયમ કુતશ્ચિત ન બભૂવ કશ્ચિત, અજો નિત્ય શાશ્વતો યમ પુરાણો, ન હન્યતે હન્યમાને શરીરે. આ આપણો પરિચય છે. ન જાયતે, આપણે ક્યારેય જન્મ્યા નથી. મ્રિયતે વા કદાચિત, આપણે ક્યારેય મૃત્યુ પામતા નથી. અજર અમર છીએ. અજો નિત્ય શાશ્વતો યમ પુરાણો, આપણે શાશ્વત છીએ. ન હન્યતે હન્યમાને શરીરે, મરે છે કોણ? શરીર મરે છે. આપણે ક્યારેય મરતા નથી. જ્યારે શરીર આત્માને રાખી શકે એવું નહીં રહે, ત્યારે આત્મા આમાંથી નીકળી જશે. અને આ જ્ઞાન કઈ નવું થોડું છે. આપણે તો આ છે જ પહેલેથી. આપણે ત્યાં તો ભજન એવા જ બને છે ને, અકાયામાંથી હંસલો રે, ઓ ચિંતાનો ઉડી જાશે, કે કોણ જાણી શકે કાળને રે, કાલે વાણું કેવું વાશે. તારા મોટા મોટા બંગલાને, મોટર ને ગાડી વાડી, કે તારી માયા મૂડી. આપણે રોજ ગાઈએ છીએ ને, રોજ શું ઘણી વાર ગાયું છે, ઘણી વાર સાંભળ્યું છે. ઘણા તો ડોલતા હોય. અમારા સારંગપુરની આસપાસ હીરાનો પ્રદેશ છે, તો હીરા ઘસવાના કારખાના બહુ હોય ત્યાં, અને કારખાનામાં આવા બધા ભજનો આખો દિવસ વાગતા હોય. તે હીરાની ઘંટી ઉપર બેઠો બેઠો એક પગ આમાં હલાવતો હલાવતો ડોલતો હોય, આ કાયામાંથી હંસલો રે, પણ સમજે કાંઈ નહીં. આની ઉપર વિચાર ક્યારેય ના કરે કે આ શું કહેવા માંગે છે. તો આ શરીરમાંથી જે આત્મા છે ને, જેને લીધે આ શરીર ચાલે છે, એ આપણું સાચું સ્વરૂપ છે. અને એ આત્માના જન્મ મરણ થયા કરે છે. આજે જન્મ થયો, મોટા થયા,
વૃદ્ધ થયા, અને એક દિવસ એવું આવશે કે જ્યારે આપણું મૃત્યુ થશે. અને મૃત્યુ થશે એ આપણું નથી થવાનું, આ શરીરનું થવાનું છે. એ જ્ઞાન હોવું જોઈએ, છે જ, એનું અનુસંધાન હોવું જોઈએ. અને એ અનુસંધાન જો રહે તો ફાયદો શું થાય ખબર છે? આપણે બહુ સાચું ના માની લઈએ. આ જીવનને આપણે એટલું બધું સાચું માની લઈએ છીએ. મારું ખેતર, મારી વાડી, મારા સગાવાલા, મારું મારું મારું. એ જે છે ને, લખ્યું છે દેવાનંદ સ્વામીએ કે મારું મારું કરીને ધન મેળવ્યું રે, એમાં તારું નથી તલભાર, અંતકાળે સગું નહીં કોઈનું રે. શરીર છૂટે ત્યારે જે સાચું તમારી સાથે આવે ને એ તમારું. ચલો, શરીર છૂટે ત્યારે શું સાથે આવવાનું છે?